સમ્યક દ્રષ્ટિ જીવને નિરંતર જ્ઞાન ચેતના હોય છે, જેથી તેના બધા પરિણામો જ્ઞાનમય જ હોય છે. તો આ કથનની સૂક્ષ્મતા સમજાવવા. ગુરુદેવે બધું ખૂબ સમજાવ્યું છે. જ્ઞાન ચેતના કોને કહેવાય, સ્વાનુભૂતિ કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. જ્ઞાન ચેતના તો જે અજ્ઞાન ચેતના હતી એમાંથી પરિણામ પલટી અને જ્ઞાન રૂપે જે પરિણમે છે, અને એનું જીવન આખું જુદું થઈ જાય. કે નાયકનો આશ્રય લીધો એટલે નાયકને આશ્રય જે પરિણામ થાય છે એ બધા જ્ઞાનમય જ થાય છે. અને અનાદિથી વિભાવમાં એકત્વ બુદ્ધિ હતી. એ એકત્વ બુદ્ધિને કારણે બધા પરિણામો અજ્ઞાનમય થતા હતા. નાયકનો આશ્રય લીધો એટલે બધા પરિણામો એના જ્ઞાનમય થાય છે. એ જ્ઞાનીની દશા આખું એનું જીવન પલટાઈ જાય છે. અનાદિની જે એકત્વ બુદ્ધિ હતી એટલે રાગમાં એકત્વ થતો હતો, વિભાવમાં દરેક પ્રસંગોમાં એકમેક એકત્વ બુદ્ધિ હતી. જુદો આત્મા કંઈ દેખાતો નહોતો. એને આત્મા જુદો એને પ્રતીતમાં આવ્યો, એના જ્ઞાનમાં આવ્યો, એની પ્રતિ દ્રઢ થઈ નાયકનો આશ્રય લીધો એટલે એને ક્ષણે ક્ષણે નાયક તરફની જ પરિણતિ હોય છે. એને દરેક પ્રસંગમાં જેમ એકત્વ બુદ્ધિ અનાદિકાળની એને તૂટતી નહોતી ને આ જેમ નાયકનો આશ્રય લીધો એમાં એ એવો એકત્વ થઈ ગયો, એની પ્રતીતિ એવી દ્રઢ, એને નાયકનો એવો આશ્રય લીધો એવો એકત્વ થઈ ગયો તો અહીંયાથી છૂટતો નથી. એટલે એના આશ્રય થતા પરિણામો બધા જ્ઞાનમય જ હોય છે. નાયકની પરિણતિ જ્ઞાનમય જ રહે છે. જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ ગૌણ કરીને આચાર્યદેવ કહે છે કે એની દ્રષ્ટિની અપેક્ષાએ બધા પરિણામો એના જ્ઞાનમય થાય. નાયકની પરિણતિનું એને અંદર અંશે વેદન હોય છે, એની શાંતિ વેદાતી હોય છે. એના પરિણામો બધા નાયકમય જ હોય છે. એ જ્ઞાન દશા એનું નામ કહેવાય. આચાર્યદેવ કહે છે કે જે આશ્રવથી નિવૃત્તિ, એટલે જેમાં વિભાવ પરિણામની નિવૃત્તિ થાય અને વિજ્ઞાનગન સ્વભાવ વધતો જાય એને જ્ઞાન દશા કહેવામાં આવે છે. અંદરની નાયકની પરિણતિ એને વૃદ્ધિગત થાય. વૃદ્ધિગત એટલે એને ચારિત્રની દશાને તો વાત છે, પણ એના પરિણામો બધા નાયકમય જ પરિણામો થાય છે. એના જે ઉદયો આવે તો એ જ્ઞાનને ભૂલતો નથી, પોતાના નાયકને ભૂલતો નથી. જ્ઞાનમય જ પરિણામો બધા નાયકતાના જ પરિણામો. દરેક પ્રસંગમાં હું જ્ઞાતા છું. નાયકની પરિણતિ એની તીક્ષણ રહે છે. એની પ્રતીતિ એવી પ્રતીતિની સાથે એ સહજ છે. નાયક એના વેદનમાં રહ્યા કરે છે અંશે, માટે એના બધા પરિણામો નાયકમય જ હોય છે, જ્ઞાનમય જ હોય છે. જેમ કમળ નિર્લેપ રહે છે, કમળ કાદવને પાણીથી લેપાયેલું છતાં કમળ નિર્લેપ જ હોય છે, એમ જ્ઞાન દશા જેને પ્રગટ થઈ એની નાયકતા એને નિર્લેપતા જ હોય છે. એ એને લેપ લાગતો નથી, બધું ગૌણ થઈ ગયું છે. એનો આત્મા ઉર્ધ્વ એટલે નાયકતા એને ઉર્ધ્વ છે. એટલે એના બધા પરિણામો જ્ઞાનમય કહેવામાં આવે. વિભાવના પરિણામ સાથે હોવા છતાં, ગ્રસ્તાશ્રમ હોવા છતાં નાયકના પરિણામ આશ્રય થતા પરિણામો બધા જ્ઞાનમય જ એના હોય છે. કષાય એકદમ લુખું થઈ ગયું છે અને નાયકની પરિણતિ મુખ્ય થઈ ગઈ છે. આ બધું ગૌણ થઈ ગયું છે. હજી કેવળ જ્ઞાન નથી, સાધક દશા છે, પણ મુખ્યતા નાયકની જ થઈ ગઈ છે. પરિણામો થાય નાયક ના જ થાય. એને જાગતા સૂતા સ્વપ્નમાં ક્ષણે ક્ષણે દરેક કાર્યોની અંદર જે વિકલ્પ આવે એમાં નાયક એને ન્યારો ને ન્યારો એની જીવનની દશા નાયકમય થઈ ગઈ છે. માટે એના બધા પરિણામો જ્ઞાનમય જ કહેવામાં આવે છે. હા, અને દરેક આત્મા જ ઉર્ધ્વલે છે. એને આત્મા જ દ્રશ્યમાં, એના પ્રતીતિમાં, એના જ્ઞાનમાં એને અમુક અંશે લીનતા પણ છે. સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. માટે એને દરેક પ્રસંગમાં આત્મા ઉર્ધ્વ ને ઉર્ધ્વ નાયક જ ભાષ્યમાન થાય છે. માટે એના પરિણામો બધા જ્ઞાન ચેતનામય જ છે.
અને કર્મ ફળ ચેતના અને કર્મ ચેતના એ તો એને ગૌણ થઈ ગયા. તે અનાદિનો હતો તે કર્મ ફળ ચેતના અને કર્મ ચેતના હતી. એમાં કર્તા બુદ્ધિ હતી ને વેદા કરતો, રાગ દ્વેષના પરિણામને ભોગવતો અને કરતો. તો હવે જ્ઞાયકતાના હું જ્ઞાયક જ છું એવું ઉદાસીન જ્ઞાતા થઈ ગયું છે. હજી ચારિત્રની ઉદાસીનતા જુદી, પણ આ એની જ્ઞાયકની જે પ્રતીતિમાં ઉદાસીનતા આવી, જે જ્ઞાયકનો આશ્રય લઈને, એ પણ એની ઉદાસીનતા એ બધાથી છૂટો ન્યારો થઈ ગયો. એને કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, કર્તા બુદ્ધિ. અને જ્ઞાયક એને જાગતા સૂતા સ્વપ્નમાં જ્ઞાયક ને જ્ઞાયક જ છે. બીજું એને શરીર કે વિભાવ એ એને દેખાતો નથી. દ્રષ્ટિની અપેક્ષા એ જ્ઞાયક જ એને દેખાય. જ્ઞાયક જ્ઞાનમય જ એના પરિણામ છે. જ્ઞાયક ચેતન જ્ઞાયક જ એને અંશે વેદનમાં છે. અને સ્વાનુભૂતિની દશા હોવાથી કોઈ વાર ઉપયોગ અંતરમાં જાય તો સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. જે એકતા બુદ્ધિમાં જે મુખ્ય હતું એ ગૌણ થઈ ગયું. હા, અને જે ગૌણ હતું ગૌણ એને ખ્યાલ જ નહોતો, જાણે આત્મા છે જ નહીં એવું. એનો આત્મા એને દેખાતો જ નહોતો. આત્મા શું છે, વસ્તુ છે કે શું છે ખબર જ નહોતી. એને શરીર દેખાતું હતું, રાગદ્વેષ દેખાતા હતા, વિકલ્પ દેખાય છે, પણ હું આત્મા કોણ છું તો એને દેખાતું જ નહોતું. એ જાણે એનું જીવન જ જાણે શરીરમય અને રાગદ્વેષમય વિકલ્પમય હોય એવું એનું જીવન હતું. આત્માને ભૂલી જ ગયો હતો. અને આ તો આત્માને ઉર્ધ્વ થઈ ગયો કે હું આત્મા જ છું. આ શરીર પણ હું નથી, આ વિકલ્પ પણ હું નથી, કાંઈ હું નથી, હું તો આત્મા છું. એને ક્ષણે ક્ષણે આત્મા જ વાસ્તવમાં નથી. હું તો આત્મા ચૈતન નાયક છું, આ કાંઈ હું નથી. હું તો એનાથી જુદો ન્યારો આત્મા છું, આ બધાથી જુદો છું. ગમે એવા ઊંચા પરિણામો આવે તો પણ હું આત્મા છું, હું નાયક છું. ઉત્તમ શુભ પરિણામો આવે તો પણ એનાથી ન્યારો રહે છે. એમાં એકત્વ બુદ્ધિ થતી નથી કે હું